હાઈકોર્ટ પેરા 90 સ્પીડ સ્ટાર્ટ. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવા પ્રકારની છે કે આરોપી પોતે વીજ કંપનીના ગ્રાહક ન હોવા છતાં તારીખ 24/6/2022ના રોજ મોજે નાના બાવળ ગામે આરોપીના ઘર નજીકની પસાર થતી હળવા દબાણની લાઇન ઉપરથી કાળા રંગના 2 વાયરથી મોટર ડાયરેક્ટ કરી ખેતીવાડીમાં વીજ વપરાશ કરી પાણીની એચપીની મોટર ગેરકાયદેસર રીતે ચલાવી કુલ 1492 વીજ વોલ્ટનો લોડ વાપરી રકમ ₹7264.0 ની વીજ ચોરી કરી વીજ ચેકિંગ દરમિયાન પકડાઈ જઈ ગુનો કરેલ હોવા બાબતની ફરિયાદના કામે તપાસ કરનાર અમલદારે તપાસના અંતે અત્રેની અદાલતમાં આરોપી વિરુદ્ધ ઉપરોક્ત ગુનાનું ચાર્જશીટ રજૂ કરી ગુનો દાખલ કરેલ છે, જે સ્પેશિયલ જીબી કેસ નંબર 6/2023થી રજીસ્ટર કરવામાં આવેલ છે. સદર કામે આરોપીને અત્રેની અદાલતના સમન્સ/નોટિસની બજવણી કરવામાં આવતા આરોપી તેઓના વિદ્વાન વકીલશ્રીની મારફતે અદાલત રૂબરૂ હાજર થતાં તેઓને ચાર્જશીટ સાથેના કાગળોની નકલો પૂરી પાડ્યાની ખાતરી કર્યા બાદ મારા પુરોગામી ન્યાયાધીશશ્રી દ્વારા આરોપી વિરુદ્ધ આંક 8થી તહોમતનામું ફરમાવી આરોપીનું આંક 9થી નિવેદન રેકર્ડ કરવામાં આવેલ છે. સદર ગુનાનો ઇનકાર કરતા ફરિયાદ પક્ષના કેસની કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. ફરિયાદ પક્ષે આરોપી વિરુદ્ધના કુલ આંક 8ના તહોમતનામા મુજબની ગુનાની હકીકતો પુરવાર કરવા માટે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ છે. ઉપરોક્ત પુરાવો સિવાય ફરિયાદ પક્ષ તરફે વિશેષ કોઈ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી અને આંક 28થી ક્લોઝિંગ પ્રોસીસ રજૂ કરેલ છે. ફરિયાદ પક્ષના પુરાવાના અંતે આ કામના આરોપીનું ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 લગત વિશેષ નિવેદન રેકર્ડ કરવામાં આવેલ છે, જેમાં આરોપીએ ફરિયાદ પક્ષના પુરાવાનો ઇનકાર કરેલ છે અને વિશેષમાં જણાવેલ છે કે તેઓએ ખોટી ફરિયાદ આપેલ છે. ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફે વિદ્વાન એપીપીશ્રીએ રજૂઆત કરતા દલીલ મુજબ આરોપી સામે મુકાયેલ આક્ષેપો અને તહોમતનામું ફરિયાદ પક્ષે મૌખિક અને દસ્તાવેજી પુરાવાથી સાબિત કરેલ છે અને આરોપી પોતે વીજ કંપનીના ગ્રાહક ન હોવા છતાં તારીખ 24/6/2022ના રોજ મોજે નાના બાવળ ગામે આરોપીના ઘરની નજીકની પસાર થતી હળવા દબાણની લાઇન ઉપરથી કાળા રંગના 2 વાયરથી મોટર ડાયરેક્ટ કરી વીજ ચેકિંગ દરમિયાન પકડાઈ જઈ ધી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 135(1)A મુજબનો ગુનો સાબિત થતો હોય આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ અને સજા કરવી જોઈએ. બચાવ પક્ષે આરોપી તરફે વિદ્વાન વકીલશ્રીનાઓએ પોતાની દલીલમાં જણાવેલ છે કે આરોપી ઉપર વીજ ચોરી કર્યાનો ખોટો આક્ષેપ કરવામાં આવેલ છે. બનાવવાળી જગ્યાએ આરોપીની માલિકીની હોવા બાબતે કોઈ ખરાઈ જવાબદાર અધિકારીશ્રીએ કરેલ નથી તેમજ કોઈ સ્વતંત્ર શાહેદના નિવેદનો લેવામાં આવેલ નથી.